વિચાર કરીએ ને તો કેટલી બધી મૂર્તિઓ આપણા ઘરની અંદર પોતે હોય છે, પણ એમનો છોકરો હોય છે ને એ છોકરાને આ ગમતું નથી. પણ બાપા બહુ કડક, એટલે પૂજા તો એમને કરવી જ પડે. બિચારો દરરોજ પૂજા કરે છે ને, એક દિવસ કંટાળી જાય છે કે આના કરતાં હું સાસરે જવું તો સારું છે. બહુ ટાઈમ સાસરે જઈ આવું, મારું માઇન્ડ ફ્રેશ કરી આવું, પણ અહીંથી નીકળી જવું. બરાબર. એટલે એવો વિચાર સાસરે જઈ તો ખાટલેથી પાટલેથી ખાટલે મારું કેટલું બધું માન હશે. આ કુમાર આયા, મારી વાવા પણ ગામમાં થઈ જશે. આ બધું મારે કરવું પડશે નહીં. આવો વિચાર કરીને માણસ પોતે છે એ પોતાના સાસરાના ગામે જાય છે તો ભાગ્યનું કેવું, સાસુમાં સવારના પોરની અંદર મોંમાં દાંતણ નાખીને દાંતણ કરતા હોય છે. સાસુમાં ખુશ થઈ જાય છે કે જમાઈરાજ તમે આવ્યા એ જરૂર સારું કર્યું. તમારા સસરા 2-3 દિવસ માટે બહારગામ ગયા છે તો દાંતણ કરતા વિચાર કરતી હતી કે હવે કોણ પૂજા કરશે, એટલા તમે આવી ગયા. એટલે પેલા થયું કે માણ ત્યાંથી છટક્યો છું તો આ પાછી પૂજા લમણે લખાઈ રહી છે. આમાંથી ઘરનો બળેલો વનમાં ગયો સારું તો પડે, સાસુ ના થોડી પડાય. પણ એમને એક આઈડિયા આપ્યો કે આ જમાનામાં શું હતું કે આગળ કુવા હોય, એટલે પછી એ રમૈયે પોતે શું કર્યું કે બધા ભગવાન હતા ને, ગણપતિ, શિવ, હરિ, અંબા, ભાસ્કર, એ બધા ભગવાનો પોતે હતા. એક કુવામાં ડોલમાં લીધા અને કુવામાં નાખ્યા, એટલે બધા ભગવાન લઈ લીધું. બધા ભગવાને આપતું લઈ લીધું અને પછી બધા ભગવાનને બહાર કાઢ્યા અને ઘરની અંદર આમ ગોઠવી દીધા. ઇન શોર્ટ, થોડા ટાઈમની અંદર પૂજા પતી ગઈ. સાસુમાં કહે છે તમે પૂજા કરો ત્યાં સુધી હું રસોઈ બનાવી દઉં છે. જોયું તો બહુ થોડા ટાઈમમાં પૂજા થઈ ગઈ હોય છે. પછી પૂછે છે કે આ પૂજા કેવી રીતે પતી ગઈ, કે જો સાસુમાં બધા ભગવાનને મેં આ રીતે નવડાયા છે, કુવામાં નાખ્યા ડોલની અંદર, હજી કે પૂજા પતી ગઈ. ટૂંકમાં કોઈ પણ વસ્તુ દરરોજ કરો ને, યાંત્રિક રીતે કરો ને તો યાંત્રિકતામાંથી નિરસતા આવે, નિરસમાંથી કંટાળો આવે, કંટાળોમાંથી અરુચિ આવે, એટલે માણસની આ પ્રકારની દશા થાય. એટલે હૃદયપૂર્વક પૂજા કરવી જોઈએ. વેદ શબ્દનો, પત્ર શબ્દનો ત્રીજો અર્થ શું થાય છે? આપણે દરરોજ ભગવાનની પૂજા કરવી જોઈએ. તો આપણે એક માનસિક પત્ર લખવો જોઈએ ભગવાનને કે જગતની અંદરથી હું દુઃખ, દૈન્ય અને દારિદ્ર્ય કાઢવા માટેનો પ્રયત્ન કરીશ. આમાં શું કરવાનું? હું જગતમાંથી દુઃખ, દૈન્ય અને દારિદ્ર્ય કાઢવા માટે પ્રયત્ન કરીશ. અત્યારે મોબાઈલનો જમાનો આવ્યો, SMS નો જમાનો આવ્યો, તો પ્રાચીન કાળમાં શું હતું? મને હજુ પણ યાદ છે કે આપણી બા હોય ને, આપણી સામે 10 પૈસાનું પોસ્ટકાર્ડ હોય, આપણને પોસ્ટકાર્ડ લખવાનું કે પોસ્ટકાર્ડમાં શું કે લખવાનું હોય? તમે મજામાં હશો, અમે પણ કે મજામાં છીએ, તમારી તબિયત સાચવજો, સમય મળે તમે આવજો, છોકરાઓને સાચવજો. આટલા બધા 4-5 વાક્ય હોય, પણ 4-5 વાક્યો કેવા હોય? ભાવ ભરેલા પોતે હોય, એક પ્રકારનો ભાવ હોય. આવો પત્ર આપણે ભગવાનને લખવો જોઈએ. એક ભક્ત હોય છે ને, એ ભગવાનનો બહુ ભાવપૂર્વક પત્ર લખે છે. કયો પત્ર લખે છે? પ્રભુ સ્વસ્થ છું હું, પ્રભુ સ્વસ્થ છું હું, સુખી છું હું, ફિકર ન મારી કરશો. પ્રભુ સ્વસ્થ છું હું, સુખી છું હું, ફિકર ન મારી કરશો. તમે નિજની પ્રકૃતિને ખૂબ જાણો. એટલો મસ્ત પત્ર લખે છે ને. આવા પત્રમાં નહીં લખતા તમે મજામાં હશો, અમે મજામાં હશો, તમે તમારી તબિયત સાચવજો. તો આ ભક્ત પણ ભગવાનને કહે છે કે ભગવાન, દુનિયામાં 7 અબજ માણસો છે, દરેકની અલગ અલગ સમસ્યા છે. આ બધા તમે સાંભળવા માટે બેસો ને તો તમને ડાયાબિટીસ થઈ જશે, તમને બ્લડ પ્રેશર થઈ જશે, અસ્થમા થઈ જશે. આવી ભગવાન આવું થવાનું નથી. પણ ભક્તનું હૃદય હોય છે, એ ભક્તનું હૃદય ભગવાનને કહે છે કે ભગવાન તમને આ બધાઓ તમે સાંભળવા ક્યાં બેસો, અમારે તમે નવરાત પૂજા પડશો નહીં.
એટલે આ પ્રાણ તમે નિજની પ્રકૃતિને ખૂબ જાળવજો. બહુ મસ્ત ભાવ છે ભક્તનો કે ભગવાન તમે તમારી તબિયત સાચવજો. તમે જે દુનિયા બનાવી છે એની અંદર હું સુખી છું, સ્વસ્થ છું. મારે તમારી જોડે કોઈ પણ પ્રકારની કમ્પ્લેન કે ફરિયાદ કરવી નથી. આવો પત્ર આપણે ભગવાનને લખો છું. નકામી માગણી તકરાર એ બધી કોઈ વાત એની અંદર પોતે હોવી જોઈએ નહીં. એટલે પત્ર પાંદડું અર્થ થયો, વેદશાસ્ત્ર અર્થ થયો. આ પત્ર પછી પત્ર આવે છે એટલે કે પુષ્પ એટલે શું? આપણે ભગવાનને પુષ્પ ચઢાવીએ છીએ તો બહુ નવાઈ કરતા નથી. કેમ નવાઈ નથી કરતા? કારણ કે પુષ્પ કોને બનાવ્યું? ફૂલ કોને બનાવ્યું? ફૂલ ભગવાને બનાવ્યું. હવે ભગવાને બનાવેલું ફૂલ હોય એ આપણે ભગવાનને ચઢાવીએ, એમાંથી આપણે કઈ માસ્ટરી છે? આપણે કઈ નવાઈ છે? ભગવાને બનાવ્યું છે અને તમે ચઢાવ્યું છે. એનો જે ગૂઢ અર્થ છે ને આ પ્રમાણે થાય છે. એનો ગૂઢ અર્થ કેવી થાય છે? માણસે સમગ્ર જીવન કાળ દરમિયાન એને વાણી પુષ્પ, કર્મ પુષ્પ અને જીવન પુષ્પ ધરાવવું જોઈએ. શોર્ટમાં તમને કહી દઉં, વાણી પુષ્પ એટલે શું? કે તમારા મોઢાની અંદરથી હંમેશા ભગવાનની વાતો નીકળવી જોઈએ. તમારી વાણીથી સામેવાળો માણસ બેઠો થવો જોઈએ, એ પરમાત્મા તરફ વળવો જોઈએ. આ પ્રકારની વાણી હોય એને વાણી પુષ્પ કહેવાય. જીવન પુષ્પ, જીવન પુષ્પ એટલે કે તમે નક્કી કરો કે આખા વર્ષની અંદર ગમે તે એકાદ વ્યક્તિને પણ હું ભગવાનના પંથે પોતે વાળીશ. આ જીવન પુષ્પ કહેવાય. ગીતાના જે પંચ પ્રાણ છે ને એ પંચ પ્રાણની અંદર લોક સંગ્રહ પ્રાણ આવે છે. લોક સંગ્રહની અંદર ભગવાન પોતે શું કહે છે? સરસ વાત કરે છે. જગતમાં આવે કેટલા માણસોને ભેગા કર્યા ને એ ઇમ્પોર્ટન્ટ નથી. કે આ કોઈ નથી હોય, કોઈ મોટો માણસ હોય કે બજારમાં આવે ને તો પોલીસને બોલાવી પડે. એટલા બધા માણસો ભેગા થાય. એની લોકપ્રિયતા કેટલા બધી છે. ભગવાન આનાથી ખુશ નથી. તમે કેટલા લોકોને ભેગા કર્યા એ ઇમ્પોર્ટન્ટ નથી. એમ તો જાદુગરી લોકોને ભેગા કરે છે. નથી હોય એ પણ ભેગા કરે છે. બધા માણસો આવત તો બધા ભેગા નહીં થઈ જતા. તો ભગવાન શું કહે છે કે એકાદ માણસને પણ ભગવાનના ઈશ્વરના પંથે વાળવો જોઈએ. આ જીવન પુષ્પ કહેવાય. વાણી પુષ્પ, જીવન પુષ્પ. પછી આવે છે કર્મ પુષ્પ. આપણે જે કંઈ કર્મ કરીએ ને એ કર્મ કોને અર્પણ કરવાના? પરમાત્માને આપણે અર્પણ પોતે કરી દેવાના. અને કર્મ પુષ્પ કહેવાય. હવે આપણે પુષ્પની આપણે વાત કરીએ તો પુષ્પમાં કેટલી વસ્તુ છે? પુષ્પમાં સુગંધ છે. સૌથી પહેલા શું છે? એનામાં સુગંધ છે, રંગ છે, મકરંદ છે અને માધર્વ છે. 4 વસ્તુ પુષ્પની અંદર હોય છે. હવે સુગંધ એટલે શું? માણસના જીવનની અંદર સત કાર્યની સુગંધ હોવી જોઈએ. સારા કામો હોય એની સુગંધ હોવી જોઈએ. પુષ્પમાં સુગંધ છે. રંગ એટલે શું? રંગ એટલે કે ભક્તિનો રંગ માણસના જીવનમાં હોવો જોઈએ. ઓઇલ પેન્ટ એટલે શું કહેવામાં આવે છે? એ રંગ ક્યારે ઉડી ના જાય. ત્યારે ભક્તિનો રંગ કેવો છે? થોડો ટાઈમ થાય ને એટલે ફરી પાછું ઉડી જાય. એ ઉડી ના જાય એટલે ભક્તિનો રંગ હોવો જોઈએ. પછી મકરંદ. મકરંદ એટલે એની અંદર જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અમારી પાસે જ્ઞાન તો હોવું જોઈએ. જ્ઞાનની જોડે જોડે શું હોવું જોઈએ? માધર્વ એટલે કે પ્રેમનું માધર્વ હોવું જોઈએ. એ પુષ્પ જેવું મુલાયમ પ્રેમ માણસના જીવનમાં હોવો જોઈએ. આ પુષ્પની ચઢાવવાની ક્રિયા આપણને આ રીતે પોતે શીખવાડે છે. પુષ્પને આપણા હૃદયને કોની ઉપમા આપવામાં આવી છે? આપણા હૃદયને કમળની ઉપમા આપવામાં પોતે આવી છે. કમળનું ફૂલ આપણને શું શીખવાડે છે? અનાસક્તિનો આદર્શ શીખવાડે છે. નરસિંહ મહેતા પણ કહે છે કે સંસારમાં સરસો રહે એ મારો દાસ. સંસારમાં સરસો રહે પણ મન મારી પાસ.
એવું નરસિંહ મહેતા પણ પોતે કહે છે. કમળ અનાસક્તિનો આદર્શ શીખવાડે છે અને મોગરો છે ને એ આપણને ચારિત્ર્યનો મહિમા સમજાવે છે. ગુલાબનું ફૂલ છે ને એ આપણને કાંટા વચ્ચે રહીને પણ કેવી રીતે જીવવું જોઈએ ને એ આપણને બધાને પોતે શીખવાડે છે. અને પછી પત્ર, પુષ્પ, પછી આવશે ફળ. ફળ એટલે આપણે જે કર્મ કરીએ છીએ ને કર્મ ભગવાનની ચરણે જવા જોઈએ. આપણને જે કંઈ મળે છે ને કર્મ ફળનો ખરો અધિકારી કોણ? કર્મ ફળનો ખરો અધિકારી ભગવાન છે. કારણ કે ભગવાનની શક્તિથી આપણે પોતે કામ કર્યું છે એટલે આપણું જે કર્મ ફળ આવે ને એ ભગવાનની ચરણે જવાનું. આપણે શું કરીએ છીએ એટલે નૈવેદ્ય ધરાવીએ. શું કરીએ છીએ? નૈવેદ્ય ધરાવીએ છીએ, પ્રસાદ ધરાવીએ છીએ. આ પ્રસાદથી શું થાય? આપણા જીવનની અંદર પ્રસન્નતા નિર્માણ થાય છે. આપણે ભગવાનને કહીએ કે ભગવાન આ તારા હિસાબે બધું મળ્યું છે. અને પછી તોયમ એટલે કે પાણી. પાણી એટલે કે જીવન રસ. વારંવાર આપણે કહીએ છીએ, હું લાંબુ કહેતો નથી. ઉનાળામાં શેરડીનો રસ પીવા માટે જઈએ તો શેરડીવાળો હોય 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર પછી તે રોજ શેરડીનો રસ. એ પ્રમાણે આપણી તમામ શક્તિઓ ખલાસ થઈ જાય. વર્ણિક શક્તિ, શરીર શક્તિ, સત્તા શક્તિ, સંપત્તિ શક્તિ બધું ખલાસ થઈ જાય. શરીર જીર્ણ થઈ જાય. કાને સંભળાય નહીં, આંખથી દેખાય નહીં, પગે ચલાય નહીં. પછી તમે ભગવાનનું ભજન ગાઓ કે ભગવાન મારી નાળ તમારે હાથ. પાછા ભજને ગઈએ ભગવાન તમારી નાળ તમારે હાથ. તો ભગવાન કે અત્યાર સુધી ક્યાં ગયો હતો? આટલા વર્ષો ક્યાં હતો તે? ત્યારે યુવાની માટે શું કર્યું છે? એ વખતે હું યાદ ના આવ્યો તો ભગવાન કશું આ પ્રમાણે ધ્યાન પોતે આપતા નથી. ટૂંકમાં પૂજા સામગ્રીની આજે આપણે વાત કરી. ઘણી બધી વાતો થઈ ગઈ છે. હવે આપણા માટે આનંદના સમાચાર એ છે કે બાપુ આવી ગયા છે. બાપુ ગઈકાલે ગુરુવારે આવી ગયા છે એટલે એમને મેં ફોન કર્યો તો 2-3 દિવસ આરામ કરીશ. થાકી ગયો છું એટલે કે હું આરામ કરીશ. એટલે કે મારી રવિવાર કે સોમવારથી કે હું આવીશ ત્યારે વાત થાય કે બહુ ફર્યો થાક લાગ્યો. એટલે આવી તો ગયા ગઈકાલ સવારના આવી ગયા. બરાબર બાપુ આવી ગયા છે બરાબર હરિભાઈ બરાબર. ચલો વધારે ખબર હોય બરાબર. આટલું કહી મારું ચિંતન પૂરું કર્યું. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગજાનન ગણપતિ મહારાજ કી જય. પવન સુત હનુમાન મહારાજ કી. નમઃ પાર્વતી પતે હર મહાદેવ.